નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે કવિ પરિચયની આ સિરીઝની અંદર આપણે મીરાબાઈ વિશે ટૂંકમાં અને ખૂબ જ પરીક્ષાલક્ષી માહિતી વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તથા મિત્રો, બીજા કવિ પરિચયનો વિડીયો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી લિંક મળે છે, ત્યાંથી તમે જોઈ શકો છો। તો ચાલો જોઈએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે મીરાબાઈના ઉપનામ વિશે વાત કરીએ તો મિત્રો, મીરાબાઈનું ઉપનામ છે જન્મ જન્મની દાસી। ત્યારબાદ તેના જન્મ વિશે વાત કરીએ તો તેમનો જન્મ ઈસવીસન 1499 અંદર થયો હતો। ઘણા બધા પુસ્તકની અંદર 1498 પણ આપવામાં આવેલો છે, આપણે વિકિપીડિયાની આધારે 1499 લખેલા છે। ત્યારબાદ જોઈએ તો તેમનું મૃત્યુની વાત કરીએ તો મીરાબાઈનું મૃત્યુ ઈસવીસન 1546 અંદર થયું હતું। મીરાબાઈનું જન્મસ્થળની વાત કરીએ તો મીરાબાઈનું જન્મસ્થળ છે મેડતા, જે રાજસ્થાનની અંદર આવેલું છે। મીરાબાઈના લગ્નની વાત કરીએ તો મીરાબાઈના લગ્ન રાજા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજા સાથે થયા હતા। મીરાબાઈ મેડતાના રાઠોડ રાવ દુદાજીની પૌત્રી હતી। મીરાબાઈ દ્વારકામાં શ્રી કૃષ્ણની મૂર્તિમાં લીન થયા હોવાનું માનવામાં આવે છે। બક્ક ઠાકોરે મીરાબાઈના પદોને ત્રીજા નેત્રની પ્રસાદી કહી છે। તો કવિ કલાપીએ નરસિંહ અને મીરા માટે કહ્યું છે, હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલ્મી ખરા સુરા, આવું એમણે કહ્યું હતું। મીરાબાઈનું વખણાતું સાહિત્યની વાત કરીએ તો મીરાબાઈના પદો છે એ ખૂબ જ વખણાય છે। હવે આપણે મીરાબાઈની કૃતિઓ વિશે વાત કરીએ તો રામ રમકડું જડ્યું રે, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે, હારે કોઈ માધવ લ્યો, લેને તારી લાકડી, वृंदावन की कुंज गली में नरसिंहजी का मायरा, સત્યભામાનું રૂસણું વગેરે મીરાબાઈની કૃતિઓ છે। હવે આપણે મીરાબાઈની જાણીતી પંક્તિઓ વિશે વાત કરીએ તો સૌપ્રથમ પંક્તિ છે હારે કોઈ માધવ લ્યો। ત્યારબાદ મુખડાની માયા લાગી રે મોહન, પ્યારા મુખડું મેં જોયું તારું। ત્યાર પછી મેરે તો गिरधर गोपाल दूसरा ना कोई। ત્યાર પછી વાગે છે રે વાગે છે વૃંદાવન મોરણી વાગે છે। ત્યાર પછી જૂનું થયું રે દેવળ, જૂનું તો થયું। ત્યારબાદ રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ। ત્યારબાદ છે પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની। ત્યારબાદ અબ તો મેરા રામ નામ દૂસરા ના કોઈ। ત્યારબાદ ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડાના રાણા। ત્યાર પછી છે નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે। આ બધી પંક્તિઓ છે મીરાબાઈની ખૂબ જ જાણીતી પંક્તિઓ છે। તો મિત્રો, આ હતી મીરાબાઈ વિશેની કવિ પરિચયનો ખૂબ જ ટૂંકો અને ટચ કવિ પરિચય તથા ખૂબ જ અગત્યની પરીક્ષાલક્ષી માહિતી। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।